ચલાલા નગરપાલિકામાં ભડકો. ચલાલા નગરપાલિકા ભાજપ શાસિત હોય. ભાજપને અહીં ખોબલે ને ધોબલે મત મળ્યા હતા. જ્યારે નગરપાલિકાનું ઇલેક્શન હતું ત્યારે ધારાસભ્યથી લઈને તમામ જિલ્લા પ્રમુખથી લઈને બધા ભાજપના કાર્યકર્તાઓ દોડી રહ્યા હતા અને ભાજપને મત આપો, અમને મત આપશો તો ચલાલાને હરિયાળું બનાવશું, સાથે મળીને વિકાસની વાતો કરતા હતા. 24 બેઠકો ભાજપને મળી. પણ જ્યારથી નગરપાલિકામાં ભાજપનું શાસન આવ્યું છે એક પણ કામ ચલાલાનું થતું નથી. જે થતા હતા એ પણ બંધ થઈ ગયા છે. ગ્રાન્ટો આવેલી પડેલી છે પણ વપરાતી નથી. પ્રમુખ અને ઉપપ્રમુખ ઉપર અવિશ્વાસની દરખાસ્ત આવી છે. ભાજપના રાજમાં ભાજપમાં જ વિરોધ ઉઠ્યો છે અને હવે નગરપાલિકામાં જો પ્રમુખ ઉપપ્રમુખને બદલાય તો બળવો થવાના સંકેતો જોવા મળી રહ્યા છે. ચલાલા નગરપાલિકાનું જ્યારે ઇલેક્શન હતું ત્યારે ધારાસભ્યોથી લઈને સમગ્ર ભાજપની ટીમ દોડતી હતી. ભાજપને મત આપો, ચલાલાને અમે હરિયાળી બનાવીશું. આજે ભાજપ શાસિત એ નગરપાલિકામાં ભૂકંપ સર્જાયો છે. અવિશ્વાસની દરખાસ્ત સામે આવી છે. 24 સભ્યોમાંથી 20 સભ્યોએ પ્રમુખ અને ઉપપ્રમુખ પર ભ્રષ્ટાચારના આરોપો લગાવ્યા છે. 15 દિવસમાં બેઠક બોલાવવાની ચીમકી આપી છે. જો બેઠક ન મળી તો મોટો ભૂકંપ સર્જાય તેવી પરિસ્થિતિ ચલાલા નગરપાલિકામાં જોવા મળી રહી છે.